મહેસાણાના કડી ખાતે આવેલા ભીમનાથ તળાવની હાલત જાળવણીના અભાવે દયનીય બની ગઈ છે. વર્ષ 2018માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે તળાવના બ્યુટિફિકેશનની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ તળાવમાં બોટિંગની સુવિધા શરૂ કરવી, ફુવારાઓ મૂકવા અને શહેરીજનો માટે પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે લાખો રૂપિયાના ખર્ચ બાદ પણ આ યોજના નિષ્ફળ સાબિત થઈ છે અને તળાવની હાલત દિન પ્રતિદિન બગડતી જઈ રહી છે. આજે ભીમનાથ તળાવ જલકુંભીથી ઘેરાઈ ગયું છે અને તેમાં ગટર ગંદુ પાણી છોડવામાં આવે છે. બ્યુટિફિકેશનના ભાગરૂપે લગાવવામાં આવેલા ફુવારાઓ પણ તૂટી ગયા છે, જેના કારણે તળાવની સુંદરતા અને ઉપયોગિતા નષ્ટ થઈ ગઈ છે. સ્થાનિકોમાં આ બાબતે નારાજગી જોવા મળી રહી છે, કારણ કે લાખો રૂપિયાના ખર્ચ છતાં તળાવને પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવવાનું વચન પૂરું થયું નથી. આ મુદ્દો કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ ચર્ચાનો વિષય બની શકે છે. રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા.